1857 કચ્છના માંડવી ગામમાં એક બાળક જન્મે છે. નામ શ્યામજી કૃષ્ણ વર્મા. ગરીબ પરિવારમાં જન્મ્યા છતાં બાળપણથી જ તેજસ્વી બુદ્ધિ ધરાવતા. આ બાળક સામાન્ય નથી, તે કંઈક મોટું કરશે. શ્યામજીને સંસ્કૃત ભાષામાં ખાસ રસ હતો. તેઓ બોમ્બે અને પછી ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. જ્ઞાન એ જ મારી શક્તિ છે. સ્વામી દયાનંદ સરસ્વતીના વિચારોથી પ્રેરિત થઈને રાષ્ટ્રપ્રેમની ભાવના વધે છે. દેશ માટે જીવવું એ જ સાચો ધર્મ છે. બ્રિટિશ શાસનના અન્યાય સામે અવાજ ઉઠાવવાનું શરૂ કરે છે. આઝાદી આપણો અધિકાર છે. લંડનમાં ઇન્ડિયા હાઉસ સ્થાપે છે, જ્યાં યુવા ક્રાંતિકારીઓને આશ્રય મળે છે. અહીંથી સ્વતંત્રતા માટે જ્વાળા પ્રગટ છે. વિનાયક દામોદર સાવરકર જેવા યુવાનોને પ્રેરણા અને સહાય આપે છે. તમારી લડાઈ ભારતનું ભવિષ્ય છે. બ્રિટિશ સરકારના દબાણને કારણે પેરિસમાં રહેવા જાય છે. સ્થળ બદલાય પરંતુ લક્ષ્ય નહીં. 1930માં સ્વિટ્ઝરલેન્ડમાં અવસાન થાય છે. તેમના જીવનનો અંત, પરંતુ વિચારો અમર રહે છે. મારું શરીર નહીં રહે, પણ સ્વતંત્રતાની જ્યોત ક્યારેય બુઝાશે નહીં. 2003માં તેમની અસ્થિઓ ભારત લાવવામાં આવે છે અને કચ્છમાં ક્રાંતિ તીર્થ બનાવવામાં આવે છે. સાચા વીરનો સન્માન ક્યારેય મોડું નથી. પાઠક સાહેબની આ યુટ્યુબ ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચેનલ એડ્રેસ પાઠક મધુસૂદન.